આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાજપાના સ્થાપના દિવસે ડોક્ટર વિજય શાહ દ્વારા આરટી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે પ્રારંભ થયો છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના વિશેષ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં શૈક્ષણિક સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો। શહેર ભાજપા પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં અલકાપુર વિસ્તારમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી કેમ્પનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 થી 8માં ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવા ઈચ્છતા જરૂરિયાતમંદ વાલીઓ અને બાળકોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર વિજય શાહે જણાવ્યું છે કે છેવાડાના માનવી સુધી શિક્ષણનો અધિકાર તે પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે। બીપીસી રોડ સ્થિત એમરાલ્ડ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં વાલીઓ લાભ લીધો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 7માં દરેક પ્રકારના બાળકોને ભણવાનું એટલે કે મફત શિક્ષણ મળે તેની શરૂઆત કરી। આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના એવા બાળકો કે જે બાળકો પ્રાથમિક શાળાઓની મોંઘી ફી ભરી શકતા નથી, જે બાળકોના મા બાપની એવી લાગણી હોય પરંતુ ફીના સ્ટ્રક્ચરને કારણે એમના બાળકોને એવી શાળામાં મૂકી શકતા નથી, જે શાળાઓ ગ્રાન્ટીન એડ નથી પરંતુ એ શાળાઓમાં ઉત્તમ શિક્ષણ મળતું હોય એવું એમના ધ્યાનમાં હોય, ત્યારે આવી શાળામાં પોતાના બાળકોને મૂકવાનું સ્વપ્ન એ પૂરું કરવા માટે આજે 6 એપ્રિલ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ આવા બાળકો કે જેમને એડમિશન મળે એના માટે એમના મા બાપને એડમિશનની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે, એમના ફોર્મ ભરવામાં એમને ઉપયોગી થવા માટે, એમના ફોર્મને ઓનલાઈન સબમિટ કરવા માટે ઉપયોગી થવા માટે, એમાં સરકારી કોઈપણ પ્રકારના બીજા સર્ટિફિકેટની જરૂરિયાત પડતી હોય તો સર્ટિફિકેટ પણ સરળતાથી એમને મળે એનું એમને માર્ગદર્શન આપવા માટે આજે આ શરૂઆત કરવામાં આવી છે। આમ તો 4 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં આવા બાળકોના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી આજથી આ કામની શરૂઆત કરીએ છીએ। સમગ્ર ગુજરાતના દરેકે દરેક આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના માતા પિતાને મારી વિનંતી છે કે આ પ્રકારની શાળાઓમાં શિક્ષણ લેવા માટેની આ એક ઉત્તમ તક છે। એક વખત એડમિશન લેવાથી સળંગ 7 વર્ષ સુધી એટલે કે બાળક 7મા ધોરણમાં આવે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારની ફી ભરવાની હોતી નથી, માટે જે લોકો એ કેટેગરીમાં આવતા હોય એની કેટેગરી પણ રાજ્ય સરકારે એમના પોતાની વેબસાઇટ ઉપર મૂકેલી છે। અમારા ફેસબુક પર પણ એની અલગ અલગ પ્રકારની એની કેટેગરી મૂકેલી છે। અમારે ત્યાં જે આપેલો જે નંબર છે નંબર ઉપર પણ કેટેગરી મૂકેલી છે। વધુને વધુ સંખ્યામાં મા બાપ આ બાળકોને પોતાના શિક્ષણ માટે આ ફોર્મ ભરાવે તો એમાંથી યોગ્ય બાળકોને આ પ્રકારનું શિક્ષણ 7 વર્ષ સુધી સળંગ મફત મળી શકે, અને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી ખાસ કરીને વડોદરા શહેરના આવા બાળકોના માતા પિતાને આ સેન્ટરનો લાભ લેવા અથવા તો રાજ્ય સરકારના કોઈપણ જગ્યા પરથી પછી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે અમારા સંગઠનના પદાધિકારીઓ હોય એમના મારફતથી જ્યાં જ્યાં આવા સેન્ટર શરૂ થયા છે એની મદદ લઈ અને સાચી રીતે યોગ્ય રીતે આ ફોર્મ ભરવા માટેની હું વિનંતી કરું। સાંજના 5 થી રાતના 10 સુધીનો સેન્ટરનો સમય એટલા માટે રાખ્યો છે કારણ કે મોટાભાગના આ પ્રકારના બાળકોના મા બાપ ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હોય, નોકરીમાંથી રજા પાડીને એમને આવવાનું શક્ય બનતું નથી, એટલા માટે સાંજનો 5નો સમય એ રાત્રે 10 સુધી, પરંતુ કદાચ જરૂરિયાત પડે તો એને વધારે લાંબા સમય સુધી પણ ચાલુ રાખવાની એવી અમારી